टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ અમરેલી જિલ્લાનું અને ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સફારું જાગ્યું છે અને નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર રાણીંગપરા અને ભાવડી ગામ નજીક જે એક પુલ છે તે જર્જરિત બન્યો છે ને આ પુલ જર્જરિત બનવાને કારણે છે તે ભારે વાહનો માટેનો પ્રતિબંધ આ પુલ ઉપર બંધ કરી દેવામાં આવ્યો છે ને જેના કારણે છે તે સ્થાનિક રહીશો વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ આપ જોઈ શકો છો કે તંત્રીએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી રીતે ખાંભાથી નાગેશ્રી ચોટીલા હાઈવે પર ભાવડી ગામ નજીક જે પુલ છે તે જર્જરિત બન્યો જેના કારણે છે તે ભારે વાહનો છે એસટી બસ છે અન્ય વાહનો છે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે। પણ પ્રતિબંધ મૂક્યા બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી કે કોઈ ડાયવર્ઝન ન મૂકવાને કારણે ક્યાંક ને ક્યાંક છે તે આજુબાજુના 20 ગામના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તેમજ ડેડાણ આસપાસના આવતા વિદ્યાર્થીઓ છે તે ખાંભા આવતા હોય છે તેમને પણ અવર જવર માટે ભારે મુશ્કેલીમાં મુકાયા છે ને ડેડાણ ગામવાસીઓ પણ આજે એકઠા થયા હતા ને અમરેલી ડીસીને રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર છે તે જાગતું નથી અને એસટી બસ અવર જવર કરે માટે તે માટેની કોઈ સુવિધા ન કરવાને કારણે ક્યાંક ને ક્યાંક ડેડાણ ગામવાસીઓમાં ભારે રોષ છે, વિદ્યાર્થીઓ પરેશાન છે। જો આવતા દિવસોમાં તંત્ર દ્વારા કોઈ ડાયવર્ઝન કાઢવામાં આવે તેમજ અન્ય કોઈ વિકલ્પી વ્યવસ્થા કરવામાં આવે તેવી છે તે ડેડાણવાસીઓ અને આસપાસના ગામજનોએ માંગ કરી છે। તો અન્યથા આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં ડેડાણ ગામ અને આસપાસના ગામના સરપંચો અને લોકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી। મારું નામ સોલંકી વૃંદા છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું અને જૈન મહેતા હાઈસ્કૂલ ખાંભામાંથી ડેડાણમાં અપડાઉન કરું છું અને અમારું ગામ ડેડાણ છે। રાણીપરાની આગળ એક પુલ જર્જરિત હોવાના કારણે અમારે એક પણ બસ આવતી નથી ને સરકારે કોઈ યંત્ર કે વિકલ્પ મૂક્યો નથી, તેથી અમારા ગામમાં એક પણ બસ આવતી નથી। તેથી અમારે તગડી રકમ દઈને અપડાઉન કરવું પડે છે અને અન્ય વાહનોમાં અવર જવર કરવી પડે છે। તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી બસ શરૂ કરાવે તેવી વિનંતી છે અમારી। મારું નામ મહેશભાઈ કોટીલા, ડેડાણ દરબાર મહેશભાઈ સાવંતભાઈ કોટીલા। પ્રશ્ન અમારા ડેડાણ ગામનો એ છે કે અત્યારે નાગેશ્રી ખાંભા જે નેશનલ હાઈવે છે અમારો એના ઉપર આ ભાવડી આગળ પુલ આવેલો છે, એ પુલ જર્જરિત થતાં એને રિપેરિંગમાં મૂકવાથી મોટા ભારવાળા વજનવાળા વાહનો બંધ કરી દેવામાં આવેલ છે। એના હિસાબે અમારા ગામમાં એક પણ એસટી બસ આવતી નથી। એસટી બસ બંધ થવાને કારણે અમારા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 20 ગામનું જે હટાણું હોય એ લોકો પણ બહુ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગામ લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમય ચોમાસાનો ટાઈમ અને હાલાકી અમારાથી જોઈ શકાતી એટલે અમારા ડેડાણ ગામના આગેવાનો વેપારીઓ બધા મળીને અહીંયા એકત્ર થયા છે અને આ પ્રશ્ન વહેલી તકે હલ થાય એ માટે માંગણી કરી રહ્યા છે। પ્રશાસન તરફથી જલ્દી વહેલી તકે ક્યાંક ડાયવર્ઝન અથવા તો કોઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને તાત્કાલિક એસટી બસ શરૂ કરવા આવે એવી ગામ લોકોની માંગણી છે। હાલમાં આજે પુલ જર્જરિત થયો છે ત્યાંથી સરાકડિયા વાયા રાણીંગપરા થઈ અને રોડ નવો બનેલ છે, એ નવા રોડ ઉપર જો શક્ય છે બસ ચાલી શકે એમ છે એસટી, છતાં પણ ખાલી એક થોડીક જોવાને અને થોડીક સૂચના આપવાને ખામીને હિસાબે અને અભાવે આ પ્રશ્ન હલ થતો નથી। વાતમાં કાંઈ માલ નથી, જો તાત્કાલિક કહેવામાં આવે તો આ બસ વાયા રાણીંગપરા સરાકડિયા થઈ અને હાલે અને પુલ જર્જરિત થયો છે એનું સમારકામ કરવાનું છે, સારી વાત છે। એ વાતથી અમે બહુ ખુશી છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને આ ગામ લોકોની મુશ્કેલી તાત્કાલિક હલ થાય એ અમારી માંગણી છે। અમારા ડેડાણ ગામમાં કાંઈ ને કાંઈ પ્રશ્ન થતા હોય છે। મારું નામ ઘનશ્યામભાઈ કચ્છી, ડેડાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ। ખાંભા નાગેશ્રી ચોટીલા હાઈવે એ ભાવડીની બાજુમાં પુલ જર્જરિત થઈ ગયેલ હોવાથી ત્યાં પુલ બંધ કરેલ છે, ભારે વાહનો માટેનું બંધ કરેલો છે। એટલે આ 5 દિવસથી ડેડાણમાં એસટી બસ કે બીજા મોટા વાહનો કોઈ અવર જવર થઈ શકે એમ નથી ને થતી પણ નથી અને ડેડાણ ગામના વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન થાય છે। એમ ગ્રામજનો આજુબાજુના ગામડાના 20 ગામનું ઓટાણું છે ડેડાણમાં, એ પણ લોકો બધા પારાવારિક હેરાન થાય છે। એની કોઈ પ્રકારની વ્યવસ્થા કરેલ નથી કે બાયપાસ વાહન નીકળી જાય એવી કોઈ વ્યવસ્થા કરેલ નથી। બાયપાસ નીકળે એવો છે, રસ્તો રોડ સારો છે, સરાકડિયા રાણીપરા થઈને ડેડાણ વહી આવે વાહન, 3 કિલોમીટર ખાલી હાલવું પડે એટલો ઓલું કરે ને વ્યવસ્થા વહેલી તકે થઈ જાય તો સારું।
બરાબર, માણસો બધા હેરાન થાય છે, પબ્લિક હેરાન થાય છે, વિદ્યાર્થીઓ પણ હેરાન થાય છે. અને અમારે બધા આગેવાનો બધા ભેગા થઈ અને આ પ્રશ્નનું નિરાકરણ જેમ બને વહેલી તકે થાય એવી નમ્ર વિનંતી છે. છતાં જો બંધ નહીં થાય, આ પ્રશ્નનો હલ નહીં થાય તો પણ ઉગ્ર આંદોલન બધા ભેગા મળી અને કરશું, અમારી તૈયારી છે.